આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. યુટ્યુબ ચેનલ વ્રત કથાઓમાં આપનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે રાંધણ છઠના પર્વને શા માટે મનાવવામાં આવે છે એ જાણીશું અને રાંધણ છઠના દિવસે શું કરવું અને શું ના કરવું એ વિશે પણ વાત કરીશું. ગુજરાતમાં રાંધણ છઠ તરીકે શ્રાવણ માસની બંને છઠ એટલે કે સુદ છઠ અને વદ છઠ ને ઉજવવામાં આવે છે. રાંધણ છઠના દિવસે મહિલાઓ સવારથી જ અવનવી વાનગીઓ બનાવવામાં લાગી જાય છે, જેમાં થેપલા, શક્કરપારા, લાડવા, ગાંઠિયા, સેવ, બુંદી, ખારીપુરી, તીખીપુરી, ખાખરા, વઘારેલા ચણા આમ બધી જ પ્રકારના પકવાન અને મિષ્ટાન બનાવે છે. આ બધું બની જાય પછી સાવ છેલ્લે એક મીઠી વાનગી બનાવે છે, જેમાં મહિલાઓ સુખડી વધારે પડતી બનાવે છે. સુખડી એટલા માટે છેલ્લે બનાવે છે કે ચૂલાનું પેટ ઠરે. આખો દિવસ ચૂલા પર તીખી અને તળેલી રસોઈ કરી હોય માટે એ પરંપરા છે. ત્યારબાદ ચૂલો સાફ કરીને આવનારા 2 દિવસ માટે ચૂલો પ્રગટાવવામાં આવતો નથી. એ ચૂલાનો ઉપયોગ સાતમ અને આઠમ આમ 2 દિવસ માટે કરવામાં આવતો નથી. ધાર્મિક દંતકથાઓ મુજબ છઠની રાત્રે અથવા સાતમની રાત્રે શીતળા માતા સૌના ઘરે આશીર્વાદ આપવા માટે આવે છે. જો ચૂલો ચાલુ રહી ગયો હોય તો શીતળા માતા આડૂટવા લાગે છે અને માતાને દાજ લાગતા એ ઘર પર માતા કોપ વરસાવે છે. જો ચૂલો ઠારેલ હોય તો શીતળા માતાને ચૂલાની ઠંડક મળે છે અને માતા સારા આશીર્વાદ આપી અને બીજા ઘરે જાય છે. આટલા માટે જ રાંધણ છઠની રાત્રિએ ચૂલો ઠારવાની પરંપરા છે. આધુનિક જમાનામાં જોઈએ તો ગેસ આવી ગયા છે, તો ચૂલાની જગ્યાએ ગેસ ઠારવામાં આવે છે. ત્યારબાદ વહેલી સવારે એટલે કે શીતળા સાતમના દિવસે સવારે ઠંડા પાણીથી સ્નાનાંદિક પરવારી અને આપણા ઘરના ગેસ કે ચૂલા પર 5 કંકુના ચાંદલા કરી અને એમના પર નાગલો ચડાવીને પૂજન કરવું. ત્યાર પછી શીતળામાની કુલે જુવારી ને વાર્તા સાંભળ્યા પછી જ આગલા દિવસે એટલે કે છઠના દિવસે બનાવેલ ભોજનને જમવું. આ દિવસે ઠંડુ ભોજન જમવાથી શરીરમાં રોગ દૂર થાય છે, શરીર નિરોગી બને છે અને શરીરમાં થતા અન્ય વિકાર પણ શાંત થઈ જાય છે. આ માટે જ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ રાંધણ છઠ અને શીતળા સાતમ મનાવવાનું આ જ એક કારણ છે. ભગવાન કૃષ્ણના મોટા ભાઈ બલરામની જન્મ જયંતિ એ જ દિવસે છે, એટલે રાંધણ છઠને ભગવાન બલરામના શસ્ત્રના નામથી પણ ઓળખવામાં આવે છે, એટલે કે હલ છઠ પણ કહેવામાં આવે છે. આમ આવી રીતે આપણી પરંપરાઓ અને માન્યતાઓને ધ્યાનમાં રાખીને ચૂલો ઠારવાની વિધિ અને રાંધણ છઠનો તહેવાર મનાવીએ છીએ. જય શીતળા માતા. ટીમ વ્રત કથાઓ તરફથી આપ સૌને પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામનાઓ. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના માટેના વિવિધ વિડીયો તેમજ શ્રાવણ માસમાં આવનાર બધા જ વ્રતોની વિધિ, વાર્તા, આરતી, થાળ વગેરે અમારી ચેનલ વ્રત કથા પર ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ રહેશે. આવા ભક્તિભર્યા વિડીયો માટે અમારી ચેનલ વ્રત કથાઓને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી અમારા વિડીયોની જાણકારી તમને મળતી રહે.